નમસ્કાર ગુજરાત। આજે સાંજે ગુજરાતની અંદર ફરી એકવાર આગ ફાટી શકે છે। પવનની તીવ્રતા સાથે ગુજરાતની અંદર જળબંબાકાર વરસાદ વરસવાને લઈને મોટી આગાહી કરવામાં આવી છે। હાલ ગુજરાતના અનેક તાલુકા અને જિલ્લામાં અતિ ભારે વરસાદ શરૂ થયો છે તેવી માહિતી મળી રહી છે અને આગામી 3 કલાકમાં ગુજરાતની અંદર ગાજવીજ સાથે અનેક વિસ્તારની અંદર સાથે મિત્રો ગુજરાતમાં જળબંબાકાર વરસાદ ખાબકવાને લઈને મોટી આગાહી કરવામાં આવી રહી છે। હાલ અત્યારે 3 નવી સિસ્ટમ સક્રિય બનતી જોવા મળી છે। આ ત્રણેય સિસ્ટમ છે તે મિત્રો જોર એનું વધારે જોવા મળ્યું છે। ખાસ કરીને ગુજરાત ઉપર ધીમે ધીમે અતિ ભારે જોર દર્શાતું જોવા મળી રહ્યું છે અને આગામી કલાકોમાં ગુજરાતની અંદર અત્યંત ભારે મેઘતાંડવ થવાને લઈને ગુજરાત ઉપર આગાહી કરવામાં આવી છે। સાથે સાથે એલર્ટ પણ દર્શાવવામાં આવી રહ્યું છે। આમ સિસ્ટમનું જોર ગુજરાત ઉપર તીવ્ર બનવાના કારણે વીજળીના ચમકારા સાથે ગાજવીજ સાથે ગુજરાતની અંદર ફરી એકવાર આગ ફાટેલું જોવા મળી શકે છે। પવનની તીવ્રતા સાથે ગુજરાત ઉપર મેઘમહેર થવાને લઈને મોટી આગાહી કરવામાં આવી છે। સાથે સાથે પૂર્ણવસુ નક્ષત્રની અંદર ગુજરાત ઉપર વરસાદનો માહોલ જોવા મળી રહ્યો છે। સંપૂર્ણ વિસ્તારની અંદર આજે રાત્રિ દરમિયાન અતિભારે વરસાદ ખાબકવાને લઈને મોટી આગાહી કરવામાં આવી ગઈ છે, જેને જોતા ગુજરાતના અનેક જિલ્લાઓની અંદર હાલ વાતાવરણ પલટાતું જોવા મળ્યું છે। દરિયાના કાંઠાના વિસ્તાર છે અત્યારે ત્યાં ભારે તીવ્ર પવનો અત્યારે દરિયાના કિનારાના વિસ્તારની અંદર ફૂંકાતા જોવા મળી રહ્યા છે અને તોફાની પવનો સાથે આજે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં સૌરાષ્ટ્ર અને દરિયાકાંઠાના વિસ્તારની અંદર તોફાની પવનોની બેટિંગ સાથે મેઘરાજા ભારે તોફાન કરી શકે છે। ગુજરાતની અંદર છેલ્લા 24 કલાકની અંદર ભારે વરસાદ ખાબક્યો હોય તેવી પણ માહિતી મળી છે। તાલુકાની અંદર મિત્રો વાત કરીએ તો ગુજરાતની અંદર મેઘતાંડવ સર્જાતો જોવા મળ્યો છે। આજે પણ ગુજરાતની અંદર કચ્છના વિસ્તાર છે મિત્રો, સૌરાષ્ટ્રની અંદર દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાતની સાથે ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં પણ આગામી કલાકોની અંદર અતિ ભારે વરસાદ ખાબકવાને લઈને મોટી આગાહી કરવામાં આવી છે। એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે, જેમાં સૌરાષ્ટ્રના નીચાણવાળા વિસ્તાર અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારની અંદર અતિ ભારે વરસાદ પડવાને લઈને મોટી આગાહી કરવામાં આવી છે મિત્રો। એલર્ટ પણ દર્શાવવામાં આવ્યું છે। તો આમ ગુજરાત ઉપર આજે 3 સિસ્ટમનો ખતરો જોવા મળ્યો છે। કયા કયા જિલ્લાની અંદર અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને આગામી કલાકની અંદર ગુજરાતના કયા કયા જિલ્લામાં જળબંબાકાર અતિ ભારે વરસાદ જોવા મળી શકે છે, જે અંગે પણ સંપૂર્ણ માહિતી મિત્રો આજે આપણે આ વિડીયોમાં મેળવવાના છીએ। એટલે કે મિત્રો ખાસ કરીને જો તમે ચેનલ પર જો નવા આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। સાથે આજનો આ વિડીયો છે તેને અંત સુધી જોતા રહેજો। અરબ સાગરમાંથી આવતા તીવ્ર અને ઘાતક પવનો અત્યારે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારની અંદર ટકરાતા જોવા મળ્યા છે। તીવ્ર પવનોની ગતિવિધિના કારણે આજે ગુજરાતની અંદર એકાએક વાતાવરણમાં પલટો આવ્યો છે। અતિ ભારે વરસાદને લઈને જળબંબાકાર વરસાદ આગામી કલાકોમાં ખાબકી શકે છે। કયા કયા વિસ્તારની અંદર અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, આજે ગુજરાતમાં મહત્વની આગાહી કરવામાં આવી છે। આ સંપૂર્ણ વિસ્તારની અંદર આજે સિસ્ટમનું ભારે જોર દબાણ તીવ્ર બનીને આ સંપૂર્ણ વિસ્તારની અંદર આગામી કલાકોની અંદર છે તે મેઘ ખાંગાત થવાને લઈને અનુમાન દર્શાવવામાં આવી રહ્યું છે। તો જિલ્લા પ્રમાણે મિત્રો આજે આપણે માહિતી મેળવીશું તો ગુજરાતના કયા કયા વિસ્તારની અંદર અતિ ભારે વરસાદ જોવા મળી શકે છે। સૌપ્રથમ આજની શરૂઆત આપણે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓથી નવી માહિતીની શરૂઆત કરીશું। તો દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર આજે અતિ ભારે વરસાદ પડવાને લઈને યલો એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે, જેમાં પણ મિત્રો ખાસ કરીને આજે વલસાડ જિલ્લાની અંદર પણ અમદાવાદ જિલ્લાના વિસ્તારની અંદર, વ્યારાના વિસ્તારની અંદર સાથે સુરત વિસ્તારની અંદર અતિ ભારે વરસાદ પડવાને લઈને મહત્વની આગાહી કરવામાં આવી છે। વીજળીના ચમકારા સાથે ગાજવીજ સાથે અતિ ભારે મેઘતાંડવ થવાને લઈને દક્ષિણ ગુજરાતના સંપૂર્ણ વિસ્તારની અંદર મોટી આગાહી કરવામાં આવી છે મિત્રો। આજે દક્ષિણ ગુજરાતની અંદર મિત્રો ભરૂચના વિસ્તારની અંદર, અમદાવાદ વિસ્તારની અંદર સાથે સાથે ભરૂચ જિલ્લાની અંદર પણ નર્મદા જિલ્લાની અંદર સિસ્ટમનું તીવ્ર દબાણ સર્જાતું જોવા મળ્યું છે। ખાસ કરીને મિત્રો નર્મદા, તાપી સાથે સાથે નવસારીની અંદર પણ આજે ધોધમાર વરસાદને લઈને મહત્વની આગાહી કરવામાં આવી ગઈ છે મિત્રો સાથે જો વાત કરીએ તો આજ રાત્રિ દરમિયાન દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર મેઘમહેર જોવા મળી શકે છે। વરસાદની સિસ્ટમ તીવ્ર દબાણ સર્જાવાના કારણે 3 ઇંચથી લઈને 4 ઇંચ સુધીનો વરસાદ આજ દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર પડી શકે છે તેવી પણ આગાહી કરવામાં આવી ગઈ છે। તો મિત્રો સૌરાષ્ટ્ર જિલ્લાની અંદર પણ આજે અત્યારે તીવ્ર સિસ્ટમ બનવાના કારણે દરિયાકાંઠાના વિસ્તારની અંદર પોતાનું જોર વધારે દર્શાવતું જોવા મળી રહ્યું છે, જેમાં પણ આજે સૌરાષ્ટ્રના જે અમુક વિસ્તારની અંદર પણ મેઘ તાંડવ થવાને લઈને આગાહી કરવામાં આવી ગઈ છે મિત્રો, જેમાં વેરાવળ જૂનાગઢના વિસ્તારની અંદર, અમરેલીની સાથે ગીર સોમનાથ, ઉના, મહુવા, અલંગ, ભાવનગર દરિયાકાંઠાના વિસ્તારની અંદર આગામી કલાકોની અંદર
ભારે મેઘ ખાંગા થવાને લઈને મહત્વની આગાહી કરવામાં આવી છે. સંપૂર્ણ વિસ્તારમાં અતિ ભારે વરસાદ જોવા મળી શકે છે, જેમાં ભાવનગર અલંગ વિસ્તારની અંદર, મહુવાના વિસ્તારની અંદર, અમરેલી, જૂનાગઢ, ઉના, વેરાવળ લાગુ વિસ્તારની અંદર આજે તીવ્ર વરસાદ પડવાને લઈને આજે યલો એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે. આગામી 3 કલાકની અંદર આજે સંપૂર્ણ વિસ્તારની અંદર અતિ ભારે મેઘ તાંડવ થવાને લઈને મહત્વની આગાહી કરવામાં આવી છે. મેઘ ખાંગા થવાને લઈને મહત્વપૂર્ણ આગાહી કરવામાં આવી છે. હવે ધીમે ધીમે તીવ્ર બનવાને કારણે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારની અંદર આજે ભારે પવનની ગતિવિધિ સાથે ગુજરાતની અંદર જળબંબાકાર વરસાદ પડતો હોય તેવું પણ જોવા મળ્યું છે. અત્યારે ગુજરાતની અંદર પવનની તીવ્રતાની સાથે પવન અત્યારે 50 કિલોમીટરથી લઈને 40 કિલોમીટરની ઝડપે પવનો ફૂંકાઈ રહ્યા છે મિત્રો. જ્યારે મિત્રો હાલ અત્યારે તમે જે દ્રશ્યો જોઈ રહ્યા છો એ પ્રમાણે તોફાની પવનોની બેટિંગ સાથે ગુજરાતની અંદર આજે જળબંબાકાર વરસાદ ખાબકવાને લઈને મોટી આગાહી ગુજરાત માટે કરવામાં આવી છે. સિસ્ટમનું અત્યારે જોર પણ વધારે જોવા મળી રહ્યું છે. ગુજરાતના વિસ્તારથી લઈને બેંગલવીના વિસ્તાર, મુંબઈના વિસ્તારની અંદર, વિશાખાપટ્ટનમ, ભુવનેશ્વર વિસ્તારની અંદર, આજે નવી દિલ્હીના વિસ્તારથી લઈને સંપૂર્ણ વિસ્તારની અંદર આજે સિસ્ટમનો સ્ટોપ છે તે લંબાતો અને મજબૂત જોવા મળી રહ્યો છે, જેના કારણે સતત ગુજરાત ઉપર વરસાદી સિસ્ટમનું જોર અને ભારે દબાણ અત્યારે સર્જાતું જોવા મળી રહ્યું છે. આજે અનેક રાજ્યની અંદર અતિ ભારે વરસાદને લઈને મહત્વની હાઈ એલર્ટ દર્શાવવામાં આવ્યું છે, જેમાં મુંબઈના વિસ્તારની અંદર, નાસિક વિસ્તારની અંદર, જે સોલાપુરના વિસ્તારની અંદર, વિશાખાપટ્ટનમની વિસ્તારની અંદર, દરિયાકાંઠાની અંદર, બેંગલવીના વિસ્તારની અંદર, આજે બેંગલવીના વિસ્તારની અંદર, વિશાખાપટ્ટનમની સાથે ભુવનેશ્વર, નાગપુર વિસ્તારની અંદર અને અહેમદાબાદ વિસ્તારની અંદર પણ આજે ધોધમાર વરસાદને લઈને મહત્વની આગાહી કરવામાં આવી ગઈ છે મિત્રો. સાથે નવી દિલ્હીના વિસ્તારની અંદર તો મિત્રો આજે મેઘ તાંડવ જોવા મળી શકે છે, જેને લઈને રેડ એલર્ટ દર્શાવવામાં આવ્યું છે, નવી દિલ્હી માટે જાહેર કરવામાં આવ્યું છે મિત્રો. રાજસ્થાન વિસ્તારની અંદર, જોધપુર વિસ્તારની અંદર સિસ્ટમનું તીવ્ર દબાણ જોવા મળી રહ્યું છે મિત્રો, ભારે જોર જોવા મળી રહ્યું છે. આમ આગામી 3 કલાકની અંદર રાજ્યની અંદર ફરી એકવાર મેઘ તાંડવને લઈને અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, મોટી આગાહી કરવામાં આવી છે, જેમાં આજે મધ્ય ગુજરાતના જિલ્લાની અંદર પણ આજે વાતાવરણની અંદર એકાએક પલટો આવશે. વાતાવરણમાં પલટો આવવાના કારણે મધ્ય ગુજરાતના જિલ્લાની અંદર અને અતિ ભારે વરસાદ આગાહી કરવામાં આવી છે, જેમાં આજે દાહોદ, છોટાઉદેપુર વિસ્તારની અંદર, લુણાવાડા, ગોધરા વિસ્તારની અંદર, બારડોલી વિસ્તારની અંદર, વડોદરા વિસ્તારની અંદર મિત્રો આજે ધોધમાર વરસાદને લઈને ધોળકા વિસ્તારની અંદર, અલ્હાબાદ વિસ્તારની અંદર, આજે સંપૂર્ણ તાલુકાની અંદર, આ જિલ્લાઓની અંદર આજે આગામી કલાકોની અંદર ધોધમાર વરસાદ પડી શકે છે તેવી મહત્વપૂર્ણ આગાહી કરવામાં આવી છે મિત્રો. જિલ્લાઓની વાત કરીએ તો મિત્રો હાલ અત્યારે મધ્ય ગુજરાતની અંદર છે તે ટેમ્પરેચરની અંદર ઘટાડો જોવા મળ્યો છે. અમદાવાદની અંદર આજે મિત્રો છે તે 27 ડિગ્રીથી લઈને તાપમાન જોવા મળ્યું છે. વડોદરાની અંદર છે તે મિત્રો 26 સેલ્સિયસ સુધીનું તાપમાન જોવા મળી રહ્યું છે. આ સિઝન દરમિયાન સૌથી ઓછો વરસાદ છે તે મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર છે તે વરસેલો જોવા મળી રહ્યો છે, જે 16% સુધીનો વરસાદ આ સિઝનનો છે તે અત્યાર સુધી ગુજરાતના વિસ્તારની અંદર ખાબકેલો છે તે જોવા મળ્યો છે. જોકે પૂરા ગુજરાતની વાત કરીએ તો મિત્રો ગુજરાતની અંદર આ સિઝન દરમિયાનનો અત્યારે 32% સુધીનો વરસાદ ગુજરાતમાં ખાબકી ગયેલો જોવા મળ્યો છે. આગામી દિવસોની અંદર હજુ પણ અતિ ભારે વરસાદ ગુજરાતની અંદર જોવા મળી શકે છે તેવી પણ આગાહી કરવામાં આવી છે મિત્રો, મહત્વપૂર્ણ આગાહી. હાલ અત્યારે કચ્છનું વાતાવરણ પણ ધીમે ધીમે પલટાતું જોવા મળ્યું છે. કચ્છની અંદર પણ મિત્રો વાદળછાયા વાતાવરણની વચ્ચે અત્યારે મોટો ઘેરાવો જોવા મળી રહ્યો છે મિત્રો. કચ્છની અંદર હાલ તાપમાનમાં એકાએક ચેન્જ થયો છે અને અરબ સાગરમાંથી આવી રહેલા ભેજવાળા પવનો જે ગુજરાત રાજ્યની અંદર ઘાતક સ્વરૂપ ધારણ કરી શકે છે, કારણ કે ગુજરાતમાં 17 તારીખ લગીન આબોહવાને લઈને મહત્વની આગાહી કરવામાં આવી છે. આજે સમગ્ર ગુજરાતની અંદર રાત્રિ દરમિયાન મેઘ તાંડવ થવાને લઈને વીજળીના ચમકારા સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે મિત્રો. ખાસ કરીને મિત્રો